વડોદરાના સમા વેમાલી વિસ્તારમાં રોડ રસ્તાની ખરાબ હાલત અને પાણીની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। ગંદા પાણીની સમસ્યા દર્શાવતા મહિલાઓએ ચોંકાવનારા દ્રશ્યો રજૂ કર્યા। વડોદરા મહાપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા લોકોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે। સામાજિક અગ્રણી લખન દરબાર પણ આંદોલનમાં જોડાયા અને વિરોધ દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી પરવાનગી વિનાના પ્રદર્શનના આરોપે 8થી વધુ લોકોની અટકાયત કરી। ગામની અલગ અલગ સમસ્યાઓને લઈને ઉપવાસ આંદોલન કરવાનું હતું। ગાંધી ત્રીજા માર્ગે કરવાનું હતું, પરંતુ પોલીસ દ્વારા ધરપકડ થઈ છે। અમારી માંગણી એ છે કે રેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી કેમ ના મળે, રેમાલી ગામના લોકોને સારું જીવન કેમ જીવવાનો એમનો અધિકાર કેમ નથી, એ લોકોને રોડ રસ્તા કેમ ના મળે, એમને ગટર ઉભરાતી હોય અને છતાંય કેમ કોઈ સાંભળે નહીં, એ મોટી બાબત છે ને। આ બધી બાબતે અમે ઉપવાસ કર્યો હતો। ઉપવાસ કર્યા અને શરૂઆતમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે।